ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ છો માય ન્યુ બ્લોગમાં તમારા બધાને વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ ને અત્યારમાં જો બ્લોગ શરૂ કરી દીધો છે ગુડ મોર્નિંગ તો ઠીક પણ વાગી ગયા છે 12 અને હમણાંથી કામ એટલું બધું હોય છે મેમ્બર વધી ગયા છે થોડાક ને કામમાં મશીનનું કામ એ બહુ હોય છે ઘરનું હોય ને તો ટાઈમસર બ્લોગ એ નથી બનતો બોલો કાલે આખો દિવસ બ્લોગનું શૂટિંગ નહોતી અને બેક મજા નહોતી એટલે બેક એ વાંધો હતો। જીયાસભાઈ જો અમારે તૈયાર બિયાર થઈ ગયા છે જીયાસભાઈ આજે ફ્રી ડ્રેસ છે બુધવાર છે ને તો ક્યાં અને સ્કૂલ જવાનું છે બધાને ગુડ મોર્નિંગ તો કહી દે હા 12 વાગી જાય કે તો ખરો બધાને કે ગુડ મોર્નિંગ જય માતા સપોર્ટ કરજો ફ્રેન્ડ અમારો છોકરો કહે છે સપોર્ટ કરજો હા વિડીયો જોજો લાઈક શેર કરી દેજો હા લાઈક કરવાનું ભૂલતા નહીં જો જીયાનભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવાનું છે ક્યાં ચલો હાલો ફ્રેન્ડ્સ સ્કૂલ ગયા ને ત્યાર તો આમનો બ્લોગ પડ્યો હતો બોલો પછી આવીને મારે રસોઈનું કામ હતું રસોઈ બધી પૂરી કરી અને જમીન ફ્રી થઈ વાસણ ને એવું બધું પૂરા કર્યા ને પછી મને આળસ હતી કે વિડીયો એડિટિંગ કરવાનું તો એ કર્યું પછી હોઈ ગઈ હતી આમ તો જો કે હુતી તો નહોતી વિડીયો એડિટિંગ કરતી હતી એમાં જો મારે કેટલા વાગી ગયા 4 વાગી ગયા બોલો શું કરવાનું એમાંય મારે કામ આવી ગયેલું છે જો કામ આવી ગયેલું પડ્યું છે ઓફ વ્હાઈટ કલર આવેલો છે અને ગળા છે જરા ગળા જાવા છે અને બીજા છે ને આવા રાઉન્ડ વાળા છે જો ગોળ ગળા છે રાઉન્ડ આવશે શેપ કરતો હવે આ કામ ચાલુ કરવું છે પણ મેં તો જીન્સને પહેલાં લઈ આવું પછી આવી મશીને લેવું રીલ લાવવાની છે આવી મેચિંગ છે નહીં રીલ તો લાડ પડી છે તો પણ મેચિંગ છે નહીં તો રીલ લેતા આવું જીન્સભાઈને લઈ આવું આવીને પછી મશીને બેવું શરદી થઈ ગયેલી છે બહુ ગળામાં બહુ બળે છે મજા નથી એમાંય દેહમાં જવાનું છે થોડાક દિવસ પછી તો બધું કામ ભેગું થયું બોલો દેહમાં જવાનું આ કામ ને મજા નથી એમાં મારો બ્લોગ એ હમણાં હે ને મહેમાન આવેલા છે મારા દેર આવેલા છે તે રોકાણેલા છે ને બીજા અમે 3-4 જણા તો હોય તે તો કામમાં આખો દિવસ ગયો જાય કાંઈ ખબર જ નથી પડતી બોલો કાલે જો આખો દિવસ વયો ગયો તો કાંઈ બ્લોગે શૂટ થયો નહીં આવું છે મજા હોય ને તો મજા આવે કંઈક જવાનું મન થાય કંઈક કામ કરવાનું મન થાય પણ નથી મજા એટલે કામમાંય મને આળા ચડે અને બ્લોગમાંય મારી જ બે આળા છે કેમ કે એકલા કંટાળો આવે જ્યાં આવે પછી કંઈક બ્લોગ શરૂ કરું નહીં જ્યાંસને આવી તો જવા દો હા રોલો કન્ટિન્યુ રહેજો જ્યાંસ ભાઈને પહેલાં લઈ આવું હા એનો ભાઈ બન છે ફ્રેન્ડ જો ક્યાં તાર નામ શું છે કિયા નામ છે જો ટિફિન ભૂલીને આવ્યો બોલ કેવો છે જા ફટાફટ લઈને આવી જા જલ્દી જા ટિફિન લેવા ગયા પણ હજી આવ્યા નથી ઠેક ઉપર જાય બીજા માળે ત્યારે થાય ત્યારે આવે આ ભાઈને આજ મમ્મી નથી આવ્યા એટલે અમારે આવવાનું છે ક્યાં અમારે સામે રહે છે આ છોકરો સન ટિફિન તો આ ભાઈ તો લેતા અમારે જ્યાં તો ભૂલીને આવ્યા ટિફિન લઈને લઈ આવ્યા છે ધીમે ધીમે હાલવા પડ્યું કેમ આખું એ દિવસે સ્કૂલમાં પાણી ન પીવે જ્યારે રજા પડે ને ત્યારે પાણી પીવે બોલો આ બે એવું કરે છે ક્યાં પાણી પીતા બળ પડે છે ને એટલા માટે એવું છે ફ્રેન્ડ્સ મીઠું નથી ખૂટી ગયું છે તમારે લેવાનું મીઠાની થેલી આપી દો ભાઈ ઘરે તો પહોંચી ગયા છીએ અને જો હવે કામની શરૂઆત કરી દઈએ શ્રી ગણેશાય નમો હા બીજું તો હું જો મારે લઈ લીધો છે હાલો કામ ઓલરેડી વાગી ગયા છે 4:30 કામ પૂરું કરી નાખો ગામમાં હાંજ પડી ગઈ મશીને બેઠી હતી અને અત્યારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાની છે અને એનું શાક બનાવવાનું છે કોબી બનાવવાનું છે કોબી બટેટાનું અને બીજું ગાંઠિયાનું બનાવવાનું છે કેમ કે કોરું શાક બધા નહીં ખાય થોડું ગાંઠિયાનું બનાવી નાખો હાલો હું પહેલાં કોબી સુધાર નાખો આ કોબી સુધારવામાં મારે એટલી બધી વાર લાગશે 2 અઠવાડિયા છે તો મારી તમે કોબી ન પણ આમ જુઓ આખી તપેલી ભરી તો મને એમ થાય કે આ કોબીનું શાક બનશે કેમ આમાં સડશે કેમ
વિચાર કરું મારે હલાવું કેમ બોલો. એક તપેલી હતી ને બહુ મોટી હતી, તમે દવડી મોટીમાં મારે નથી બનાવવું તો મેં નાની લીધી, તો નાની તો આખી ભરાઈ ગઈ. હવે હલાવીને તો વિચાર કરી કેમ હલાવી એમ. હવે જોવામાં જીયાસભાઈ આટા મારી મારી અત્યારે હાલ 9 વાગે હુવા મળ્યા છે. જીયાસભાઈ નહીં હામું જો ફ્રેન્ડ્સ, કાલનો બ્લોગ અધૂરો પડ્યો હતો. રાત્રે પછી મોડું થઈ ગયું હતું કામમાં, જમવાવાળા બધા મોડા આવ્યા હતા. 11 વાગી ગયા હતા. પછી કાંઈ બ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ ગયું. જીયાસભાઈ જો જે મારે હુતા છે, હું એ જે 8 વાગે જાગી છું, અત્યારે તો 9 સવા 9 થઈ ગયા છે. જાગીને જો હજી કાંઈ કામ કર્યું નથી, બધું કામ બાકી છે. હજી કપડાં બાથરૂમમાં મૂક્યા છે ધોવા, પલાળ્યા છે પાવડરમાં, કપડાં ધોવાના છે. પછી જયસુખ ને એ લોકો તો વૈયા ગયા છે ચા પાણી નાસ્તો કરીને કામે. આશીષભાઈ ને જયસુખ 2 અને જીયાસભાઈ તો જે આરામમાં છે. જો જાગ્યા નથી, ભાઈ હુતા હશે. એ રાત્રે છે ને મોડા હુએ, બપોર હુવાનો ટાઈમ મળે નહીં, સ્કૂલ જવાનું હોય કે નહીં, તો બપોર હુવાનો ટાઈમ ન મળે ને રાત્રે પછી 5-6 વાગે આવીને કાંઈ હુએ નહીં. તો પછી અત્યારે જીયાસભાઈ મોડા સુધી હુઈ રહે. એ જાગવું હોય તો જ જાગે, 10-10:30 વાગે, નકર તો અત્યારે હુતો જ હોય. અને હું મારું સવારનું જે કામ હોય ને, કપડાં હોય, કચરા પોતા હોય, એ બધું હું કામ કરતી હોય ત્યાં સુધી જીયાસભાઈને હુવા દઉં. કામ બામ થઈ જાય પછી જીયાસભાઈ સ્કૂલ જવાનો ટાઈમ થાય ને ત્યારે જીયાસ જાગે. સવારમાં મારે કામમાં સવારમાં કાંઈ બ્લોગ શરૂ કરું નહીં. આ તો કાલનો અધૂરો પડ્યો હતો ને, તો મેં લાઈવ બ્લોગને એન્ડ આપી દઉં. અને જો કામનું તમને ખબર હશે કેટલું બધું પડ્યું છે, કામ એ શરૂ જ છે. અને હશે ને કે ગળા અલગ જ છે આખરે. જો યા જઈશું કે મને મજા આવે, જઈશું કે સાંજે આવીને ઓઈટા કેવા મસ્ત છે. આખું ગળું જ છે. નીચેથી રાઉન્ડમાં ઓટવાના હતા ને, તો એ કે લાય હું ફટાફટ ઓટી નાખું. મારે છે ને થોડીક વાર લાગે, ઓટાય તો જાય મારાથી. તે આ હળંગ જ છે. જો બધા એને કટિંગ નથી કર્યા, દોરા કાપવાના છે. જો કેવા મસ્ત છે. હર વખતે હોય ને ચોરસ હોય, નીચેથી ચોરસ હોય. આ વખતે એને રાઉન્ડવાળા છે નીચેથી. અને ફ્રેન્ડ્સ, હવે અત્યારે જો ઘરનું કામ છે એ થોડુંક કરી નાખવું. પહેલાં કપડાને એવું તો ધોવું પડશે અત્યારે. પછી બપોર પછી કાંઈ ટાઈમ રહી નહીં ને મને આળા ચડી જાય. બપોર પછી કપડાં ધોવામાં મને કંટાળો આવે અને મજા બગડતી જાય છે. બોલો, દવા લેવા હું એટલે નથી જતી. હું દવાની મને એલર્જી, ટીકડા પીવું ને એટલે આ હોઠ ને બધું મને ગરમી નીકળે તો આમ ખતખદી જાય, હોઠ આમ આખા ઓલા થઈ જાય, હોજી જાય, લોહી નીકળી જાય. હમણાં એવા થયા હતી ને 2-3 દિવસથી, તો આ 2 દિવસથી સારા થયા. નગર તો અઠવાડિયું તો એમને જ હતું. એટલે દવા લેવા નથી જતી. મેં દવા લેવા સાવ દવા પીવું તો આ હાઈ પાવરની દવા હોય એટલે પછી થોડુંક કેવરાવે, એટલે મેં દવા લેવા નથી જવું. હવે ધીમે ધીમે સારું થઈ જાય. બામ ને એવું તો કેટલું બધું લગાડું છું. એવું લાગશે તો પીકડીઓ કાઢી લઈને પી લે, ત્યારે પડી જાય હોય તો પડી જાય. અને શરદી થઈ ગઈ, શરદીની દવા કાંઈ ન થાય, એને હાથે આવે ને એને હાથે જાય. હવે કાંઈ એવું વસ્તુ ખાધું પીધું નથી તો એમને બધાને થઈ ગઈ. જીયાસ થઈ ગઈ, મને, કેયુરભાઈને, સંજયભાઈને, 4 જણાને શરદી થઈ ગઈ. બહુ બોલો, કાંઈ એવું ગળી વસ્તુ નથી ખાધી, એવું કાંઈ મીઠાઈ નથી ખાધી. તોય આ વાતાવરણના હિસાબે હશે, ખબર નહીં. વાડીમાં તો વધારે બધું ઝાકળ ને ઠાર ને પડતો હોય તો થાય, પણ આ ઘરે ને ઘરે રૂમમાં તો કોને ખબર. વાતાવરણે આપણને કાંઈ નડે નહીં. નડે રૂમમાં ન નડે, એટલે ખેતરમાં સૂતા હોય ને તો નડે. સારું હાલો, કાંઈ વાંધો નહીં. બીજું હું હવે કેટલા કહું, હજી 5-6 દિવસ અહીંયા છે, પછી દેહમાં આવવાનું છે. લગ્ન છે ફ્રેન્ડ્સ, લગ્નમાં થવાનું છે. કોના લગ્ન છે એ તો હું તમને પછી ગઈ, પણ લગ્ન છે તો થવાનું થશે. સારું હાલો, આજનો બ્લોગ છે ને એન્ડ કરશું. હવે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ મોર્નિંગ બધાને. હજી મારા બ્રશ બાકી છે. બોલો, હજી જાગીને સીધો મેં બ્લોગ પહેલાં એન્ડ કરી દો. સારું હાલો, બાય બાય.